રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો છેલ્લા 40 વર્ષથી રાજકોટ શહેરની અંદર ધનતેરસના દિવસે શહેરના નગરજનો માટે એક ભવ્યથી ભવ્ય આતશબાજીનું આયોજન જ્યારે શરૂઆત થઈ ત્યારે 10 મિનિટથી શરૂઆત થઈ હતી આતશબાજીની. આજે 1 કલાકના સ્વદેશી આતશબાજીના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આજના ઉદ્ઘાટક રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બેન શ્રી ભાનુબેન બાબરિયા, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ મોગરા સાહેબ, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, મંચ ઉપર ઉપસ્થિત સર્વે કોર્પોરેટરશ્રીઓ, સર્વે આગેવાનો અને આપ સૌ રાજકોટમાંથી પધારેલા રાજકોટના શહેરીજનો, કેમ છો રાજકોટ? આજના રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમની અંદર 1 કલાકની આતશબાજી રહેવાની છે. સૌ પરિવારજનો સાથે આ આતશબાજીનો લાભ લેજો અને મારી આપ સૌને વિનંતી કે જ્યારે આતશબાજી શરૂ થાય ત્યારે ગ્રાઉન્ડની લાઈટ બંધ કરવામાં આવશે અને તમારા મોબાઈલની લાઈટ આપણે સૌ ચાલુ રાખીને આપણા રાજકોટને વિશ્વના નકશા તરફ, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર ભારતની અંદર આ આતશબાજીના વિડીયો આપણે સૌ ફોરવર્ડ કરશું. આજના કાર્યક્રમની અંદર આપ સૌ આવ્યા બદલ રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર. આ વર્ષોની પરંપરાને આપણે સૌ આગળ ધપાવી રહ્યા છીએ. આજના આતશબાજીના કાર્યક્રમમાં જેમ આકાશમાં રંગીન ફટાકડા છવાઈ જશે તેમ આપણું જીવન પણ ખુશીઓથી ભરાઈ જશે. તો વિનંતી કરીએ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી માનનીય શ્રી સુરેન્દ્રસિંહ વાળાને કે આપ મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત કરશો. આપણે તાળીઓના નાદ સાથે આ સ્વાગતને વધાવી રહ્યા છીએ. આજના ધનતેરસના દિવસે આમ તો આપણે સોના ચાંદીની ખરીદી કરીએ છીએ, પરંતુ સાથે જ આજે જીવનમાં આરોગ્ય અને આનંદ અને સમૃદ્ધિની પણ આપણે ખરીદી કરીએ. આજે ભવ્ય આતશબાજીના કાર્યક્રમમાં તમામ મહાનુભાવો સ્વાગત કરી રહ્યા છે. મેયરશ્રી બાદ માનનીય ડોક્ટર ભરતભાઈ મોગરા સાહેબનું સ્વાગત કરી રહ્યા છીએ. તમામ મહાનુભાવોનું આપણે જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ. આજના ભવ્ય આતશબાજી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા આયોજિત આજનો કાર્યક્રમ સ્વચ્છ, હરિયાળું, રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને રાજકોટની જનતા એને માણી રહી છે. એ પછી લેઝર લાઇટનો શો હોય કે સમગ્ર રેસકોર્સ રિંગ રોડને રોશનીથી શણગારેલો રોડ હોય, આ તમામને આપણે ખૂબ માણી રહ્યા છીએ. રાજકોટ વાસીઓ ખૂબ એન્જોય કરી રહ્યા છે આ દિવાળીનો ઉત્સવને. ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યા છે તમામ મહાનુભાવોનું. આજે સમગ્ર રાજકોટ વાસીઓના સુખ, શાંતિ, સમૃદ્ધિની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી પ્રાર્થના સાથે આજના ધનતેરસના દિવસે આપણે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આવો વિનંતી કરીએ આપણા રાજકોટના માનનીય મેયરશ્રીને કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો અને રાજકોટની જનતાને આ ભવ્ય આતશબાજી કાર્યક્રમની જ્યારે આપણે આયોજન કર્યું છે તે પ્રસંગે માનનીય મેયરશ્રી. ધ્યાન